સાવધાન ગુજરાત તારીખ 5, 6 અને 7 માં આવી રહ્યો છે નવા વરસાદનો રાઉન્ડ। તો મિત્રો આજના તાજા હવામાન સમાચારમાં વાત કરીએ તો તારીખ 6, 7 અને 8 તારીખમાં મિત્રો નવા વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। જો મિત્રો અંબાલાલ પટેલની આગાહીની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલ દ્વારા એક નવી અને નક્કોર આગાહી કરી દેવામાં આવી છે। જે આગાહીના ભાગરૂપે વાત કરવામાં આવે તો જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય છે એ સિસ્ટમથી ગુજરાતમાં આવતા કેટલાક દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે। જે આગાહીની વાત કરવામાં આવે તારીખ 5 અને 6 તમે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતના ગુજરાતમાં જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય છે એ સિસ્ટમ ધીરે ધીરે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ થકી ગુજરાતમાં પ્રવેશશે અને એના કારણે ગુજરાતમાં નવા વરસાદના રાઉન્ડની શરૂઆત થશે અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે અને ધોધમાર વરસાદ વરસશે। તો મિત્રો નમસ્કાર મિત્રો, આજના તાજા હવામાન સમાચારમાં તમામ મિત્રોનું સ્વાગત છે। જે પણ મિત્રો અમારી ગુજ્જુ સ્કાયમેટ ચેનલમાં નવા હોય તે મિત્રોને વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને મિત્રો સૌથી પહેલા મળી રહે। તો આજના તાજા હવામાન સમાચારની વાત કરીએ તો આજે 30 તારીખ અને સોમવારના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે મધ્યમથી ભારે વરસાદ વરસ્યો છે તે અંગેની વાત કરવાની છે। તો વાત કરીએ તો જે સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તાર છે આ વિસ્તારોમાં મિત્રો આજે મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે। જે વિસ્તારોની વાત કરીએ તો લખપત છે, ભુજ છે, નળિયા છે, ગાંધીધામ છે, માંડવી છે, રાપર છે, ખાવડ છે, આ વિસ્તારો છે કચ્છ લાગુના વિસ્તાર। આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો અને તમે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતના કચ્છમાં તો આજે કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ અને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। એ વિસ્તારોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો। ત્યાર પછી આપણે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના આજે કેટલાક વિસ્તારોમાં આજે પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો। તો વાત કરીએ તો દ્વારકા છે, ઓખા છે, સલાયા છે, જામનગર છે, ભાનવડ છે, પોરબંદર છે, રાજકોટ છે, ગોંડલ છે, જુનાગઢ છે, આ વિસ્તારો છે જે દરિયા લાગુના તથા તેમની આજુબાજુના તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે મધ્યમથી ભારે વરસાદ આ વિસ્તારોની અંદર વરસ્યો હતો। જે અંબાલાલ પટેલની આગાહી હતી એ પ્રમાણે આ તમામ વિસ્તારોમાં મિત્રો આજે વરસાદ વરસ્યો હતો। ત્યાર પછી આગળ વધીએ તો જે મધ્યમ સૌરાષ્ટ્ર છે આ વિસ્તારોની વાત કરવામાં આવે તો આજે મધ્યમ સૌરાષ્ટ્રમાં ચોટીલા છે, રાજકોટ છે, જસદણ છે, બોટાદ છે, અમરેલી છે, ભાવનગર છે, અલંગ છે, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે પણ મધ્યમથી હળવો વરસાદ નોંધાયો હતો। ત્યાર પછી આપણે મધ્યમ ગુજરાત તરફ જઈએ તો મધ્યમ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો। જે વિસ્તારોની આપણે વાત કરીએ તો આજે મોરબી છે, કુંડા છે, વિરમગામ છે, અમદાવાદ છે, કપડવંજ છે, નડિયાદ છે, ધોળકા છે, સુરેન્દ્રનગર છે, હિંમતનગર છે, મહેસાણા છે, રાધનપુર છે, આ તમામ વિસ્તારો છે આ વિસ્તારોમાં મિત્રો આજે નેવાધારી વરસાદ વરસ્યો હતો। ત્યાર પછી આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા લાગુ અને સાબરકાંઠા લાગુના વિસ્તારો છે આ વિસ્તારોની વાત કરીએ તો જેમાં પાલનપુર છે, રાધનપુર છે, થરડ છે, ખેડબ્રહ્મા છે, હિંમતનગર છે, આ વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો। ત્યાર પછી દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે મધ્યમ વરસાદ નોંધાયો હતો। જેની વાત કરીએ તો જે સુરત છે, વલસાડ છે, વડોદરા છે, નાસિક છે, આ તમામ વિસ્તારો છે આ વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો। ત્યાર પછી આપણે સાથોસાથ મંગળવાર અને 1 તારીખની વાત કરવામાં આવે તો મંગળવાર અને 1 તારીખે ગુજરાતમાં કેવો ચોમાસું રહેવાનું છે એ અંગેની વાત કરીએ તો માત્ર અમદાવાદ અને તેમના આજુબાજુના વિસ્તારો છે આ વિસ્તારોમાં જ મિત્રો વરસાદ રહેશે અને જે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો છે આ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી આગાહી તમે સેટેલાઇટ દ્વારા તમે પણ જોઈ શકો છો। ત્યાર પછી આપણે વાત કરીએ તો જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય છે એ અંગેની મિત્રો આપણે વાત કરીએ તો જે પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા વાત કરવામાં આવી છે એ આગાહીની વાત કરીએ તો જે તમે તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો એ રીતના જે પવનનો ઘેરાવો છે એના દ્વારા જે સિસ્ટમ સક્રિય થઈ છે એ સિસ્ટમ ધીરે ધીરે હવે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ થકી ગુજરાતમાં આગળ આવશે અને ગુજરાતમાં એક નવા વરસાદના રાઉન્ડની શરૂઆત કરશે। જેમાં તારીખ 6, 7 અને 8માં ગુજરાતમાં નવા વરસાદના રાઉન્ડની શરૂઆત થશે। તમે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતના ગુજરાતમાં જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય હતી તેના કારણે ગુજરાતમાં થોડાક દિવસોમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે।
ત્યાર પછી આપણે વાત કરવાની છે જે આઈએમડી વિભાગ દ્વારા જે તમામ મેપ દૈનિક રીતે બહાર પાડવામાં આવે છે, તેમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ રહેવાનો છે તે અંગેના મેપ બહાર પાડવામાં આવે છે તે અંગેની વાત કરશું. ત્યાર પછી મેટ્રોલોજીક્સ દ્વારા જે મેપ બહાર પાડવામાં આવે છે તે અંગેની વાત કરવાની છે. તો મિત્રો વિડીયોમાં આજે બન્યા રહેજો. ત્યાર પછી આપણે વાત કરીએ તો જે તારીખ 6 અને 7 અને 8માં કયા વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે છે એ અંગેની વાત કરીએ તો જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે જેમાં પાટણ છે, પાલનપુર છે, મહેસાણા છે, ડુંગરપુર છે, ઉદયપુર છે, અમદાવાદ છે, હળવદ છે, દાહોદ છે, આ તમામ વિસ્તારો છે મિત્રો, આ તમામ વિસ્તારોની અંદર વરસાદ નોંધાઈ શકે છે એવી આગાહી જે સેટેલાઇટ પિક્ચર વ્યૂ છે એમના આધારિત આપવામાં આવી છે. મિત્રો આપણે ત્યાર પછી વાત કરીએ તો અંબાલાલ પટેલે પણ એક આગાહી વ્યક્ત કરી હતી. આ આગાહીની આપણે વાત કરવાની છે, જેમાં અંબાલાલ પટેલે તારીખ 3 થી 7 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે એ અંગેની વાત કરવાની છે. તો ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર મહેરબાન થવા જઈ રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 29 જૂનથી એટલે કે આજથી ઘણા રાજ્યોના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરી અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત વડોદરાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી પણ શક્યતાઓ અને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી હતી. અને ત્યાર પછી ઉત્તર ગુજરાતમાં મેઘરાજા છે એ મહેરબાન થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી, પંચમહાલ આ જિલ્લાઓમાં પણ વરસાદ થાય, અતિભારે વરસાદ થાય તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમના મતે 3 થી 7 જુલાઈ સુધી રાજ્યમાં ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી આગાહી છે. અને આગામી દિવસોમાં રાજ્યભરમાં સારો વરસાદ અને સાર્વત્રિક વરસાદ થાય તેવી પણ તેમના દ્વારા આશા રાખવામાં આવી રહી છે. ત્યાર પછી આપણે અગત્યના સમાચારની વાત કરીએ તો તેમાં 30 જૂનની વાત કરીએ તો રાજ્યમાં ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, દીવ છે, આણંદ છે, વડોદરા છે, છોટા ઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા, સુરત છે, તાપી છે, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદર નગર હવેલીના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતાઓને યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. અને અમદાવાદમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 2 થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ છે. આ સિવાયને બાકી 7 દિવસ છે એ રાજ્યમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. આ તમામ વિસ્તારોની માહિતી છે એ અંબાલાલ પટેલ દ્વારા આગાહી તરીકે આપવામાં આવી હતી. જે વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યું છે એ અંબાલાલ પટેલ જણાવ્યા અનુસાર કરવામાં આવ્યું હતું. ત્યાર પછી આપણે એક અગત્યના સમાચારની વાત કરીએ તો જેમાં ગુજરાતમાં મોન્સૂન મીટર કેવું રહેવાનું છે તે અંગેની વાત કરીએ તો જેમાં એવરેજ છે એ ગુજરાતમાં મોન્સૂન મીટરમાં જે કેટલીક એવરેજ છે એ અંગેની વાત કરીએ તો કચ્છમાં છે એ 139.30 એ કુલ એવરેજ વરસાદ રહ્યો છે. જે 1 જૂનથી 30 જૂન સુધી કેટલો વરસાદ રહ્યો છે તે અંગેની માહિતી દર્શાવે છે. જે કચ્છમાં 139.30% કુલ એવરેજ વરસાદ નોંધાયો હતો. ત્યાર પછી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં જે 241.66 છે એ કુલ એવરેજ વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં પણ 169.16% વરસાદ નોંધાયો હતો, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 510.30% જેટલો વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો હતો, જ્યારે મધ્યમ ગુજરાતમાં 268.41% વરસાદ નોંધાયો હતો. પછી વાત કરીએ તો સવારના અને સાંજના 6 વાગ્યા સુધીમાં ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલો ઇંચ વરસાદ પડ્યો તે અંગેની વાત કરવામાં આવે તો જે જિલ્લો મહેસાણા જિલ્લો છે તેમના કડી તાલુકામાં 3.58 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અમદાવાદના વિરમગામમાં છે 3.31 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગાંધીનગરના કલોલમાં છે 2.5 ઇંચ, સુરતના ઉમરપાડામાં 1.93 ઇંચ, અમદાવાદના દ્રેતરોજ અને રામપુરામાં 1.85 ઇંચ, વડોદરાના સાવલીમાં 101.61 ઇંચ, આણંદના પેટલાદમાં 1.34 ઇંચ, બાવળા છે અમદાવાદના બાવળા એમાં 1.22 ઇંચ, તાપીના વ્યારામાં 1.22 ઇંચ, પછી તાપીના સોનગઢમાં 1.14 ઇંચ, નવસારીના ખેરગામમાં 1.10 ઇંચ, ગાંધીનગરના માણસામાં 1 ઇંચ, પછી આણંદમાં પણ 1 ઇંચ, કુકરમુંડા છે એમાં પણ 1 ઇંચ,
સુરતના માંગરોળમાં 1 ઇંચ, નવસારીમાં 1 ઇંચ અને નવસારીના ખેરગામ તાલુકા છે એમાં 0.75 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. પછી આપણે જે મેટ્રોલોજિક્સ દ્વારા જે મેપ બહાર પાડવામાં આવી છે 30 તારીખનો જે મેપ બહાર પાડ્યો છે તે અંગેની વાત કરીએ તો જે સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોમાં છે મધ્યમથી હળવો વરસાદ થાય તેવી શક્યતાઓ આ મેપ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જે અંગેની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો છે એમાં માંડવી છે, ગાંધીધામ છે, જામનગર છે, મોરબી છે, પોરબંદર છે, જુનાગઢ, અમરેલી, દીવ છે, મહુવા છે, ભાવનગર આ વિસ્તારોમાં મિત્રો મધ્યમથી હળવો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ મેટ્રોલોજિક્સ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછી આપણે ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો જે તમે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતના માત્ર હિંમતનગર છે, પ્રતાપગઢ છે, અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે, આણંદ છે આ વિસ્તારો છે એ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ આજે વ્યક્ત કરવામાં આવી હતી. ત્યાર પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં વલસાડ છે, સુરત છે, ધનાઉ છે, વસાઈ છે, વિરાર છે આ વિસ્તારો છે આ વિસ્તારોમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેના કારણે આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી હતી. ત્યાર પછીના એક મેપની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આવતા મહિનામાં એટલે કે જુલાઈ મહિનામાં ચોમાસું કેવું રહેવાનું છે એ અંગેની વાત કરવામાં આવી છે. જે આવતા મહિનામાં 30 દિવસ સુધી ગુજરાતમાં કેવું ચોમાસું રહેશે તે અંગેની વાત કરવામાં આવી છે. તો વાત કરીએ તો જે કચ્છ અને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો છે એમાં માંડવી છે એમાં ઓરેન્જ એલર્ટ છે, ગાંધીધામ છે એમાં યલો એલર્ટ છે, જામનગરના વિસ્તારો છે એમાં પણ યલો એલર્ટ છે, પોરબંદરના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ, જુનાગઢમાં પણ ઓરેન્જ અને યલો એલર્ટ છે, રાજકોટમાં યલો એલર્ટ છે, મોરબી છે આ તમામ વિસ્તારો છે મિત્રો આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. ત્યાર પછી આપણે જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોમાં તમે જોઈ શકો એ રીતના જે દરિયાઈ પટ્ટો છે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તથા અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. જેમાં જુનાગઢ છે, પોરબંદર છે, દીવ છે, વેરાવળ છે, મહુવા છે, ભાવનગર છે આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે. જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ આવતા મહિનામાં નોંધાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં 30 થી 40% જ વરસાદ વરસ્યો છે અને આવતા કેટલાક મહિનાઓમાં હજી મોટાભાગનો વરસાદ બાકી છે. તો વાત કરીએ તો જે મધ્યમ ગુજરાત છે આ વિસ્તારોની વાત કરવામાં આવે તો અમદાવાદ છે, પ્રતાપગઢ છે, જવંત્રી છે, સુરેન્દ્રનગર છે, આણંદ છે, વડોદરા છે આ વિસ્તારોમાં છે ઓરેન્જ અને યલો એલર્ટ છે. જેના કારણે આવતા સમયમાં આ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અને દક્ષિણ ગુજરાતમાં તો ખાસ કરીને સાવધાનીય વિસ્તારો છે જેમાં છે સુરત છે, વલસાડ છે, ધનાઉ છે, વસાઈ છે, વિરાર છે આ વિસ્તારો છે મિત્રો આ વિસ્તારોમાં તો જાંબલી અને રેડ એલર્ટ છે. જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.